નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મૌની અમાવસ્યા પર કરોડો ભક્તોના આગમનની અપેક્ષા હતી, જેની સામે મહાકુંભના મેળા પ્રશાસન દ્વારા ભીડ વ્યવસ્થાપન અંગે ઘણાએ મોટા દાવા કરવામાં આવી રહ્યા હતા, પરંતુ આ દાવા તો માત્ર દાવા જ નીકળ્યા, કારણ કે મહાકુંભમાં જે દુર્ઘટના સર્જાઈ તેના કારણે આ ભીડ વ્યવસ્થાપનમાં બેદરકારી અને ગેરવહીવટ છતું થઈ ગયું છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ દુર્ઘટનામાં 30 શ્રદ્ધાળુઓના જીવ ગયા છે, જેમાં ગુજરાતના એક શ્રદ્ધાળુઓનો પણ ભોગ લેવાયો છે, જ્યારે આ ઘટનામાં 60થી વધુ લોકો ઘવાયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો આજે આપણે જાણીશું કે ખરેખર આ દુર્ઘટના કેવી રીતે બની હતી, કોના કોના જીવ ગયા છે, યોગી સરકારે આ દુર્ઘટનાને લઈને શું કર્યું। તો તમે જણાવી દઈએ કે આ દુર્ઘટના બાદ ખબરો એવી સામે આવી કે મેળા પ્રશાસનના અધિકારીઓએ પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી, જેમાં ડીઆઈજી વૈભવ કૃષ્ણએ જણાવ્યું કે મૌની અમાવસ્યા પર પ્રયાગરાજ મહાકુંભમાં મુખ્ય સ્નાન હતું, જેમાં બ્રહ્મ મુહૂર્ત પહેલા રાત્રે 1 થી 2 ગાળા દરમિયાન મેળા વિસ્તારમાં અખાડા રોડ પર ભારે ભીડ જામી ગઈ હતી, જેમાં ટોળાના દબાણના કારણે બીજી તરફના બેરિકેડ્સ પણ તૂટી ગયા હતા। ટોળાએ બેરિકેડ તોડીને બીજી તરફ પહોંચીને બ્રહ્મ મુહૂર્તના સ્નાનની રાહ જોઈ રહેલા ભક્તોને કચડી નાખવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે આ કરુણ અકસ્માત સર્જાયો હતો। આના પછી તરત જ મેળા પ્રશાસને એક રસ્તો બનાવ્યો અને એમ્બ્યુલન્સની મદદથી 90 જેટલા લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 30 જેટલા શ્રદ્ધાળુઓના જીવ ગયા છે। તો આ ઉપરાંત 25 લોકોની ઓળખ થઈ ગઈ છે, બાકીના 5ની ઓળખ માટે તપાસ કરવામાં આવી રહી છે। ભાગદોડમાં જીવ ગુમાવેલ લોકોમાં સૌથી વધુ 19 જેટલા લોકો ઉત્તર પ્રદેશના છે, 4 કર્ણાટકના છે, જ્યારે ગુજરાતના અને 1 આસામના હતા। મહાકુંભમાં નાસભાગમાં ગુજરાતી શ્રદ્ધાળુઓનો પણ ભોગ લેવાયો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ નાસભાગમાં મહેસાણા જિલ્લાના કડીના મહેશભાઈ સોમાભાઈ પટેલે જીવ ગુમાવ્યો છે। તેઓ 4 મિત્રો સાથે મહાકુંભમાં ગયા હતા। આ સિવાય મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી મળી રહી છે કે મહાકુંભમાં થયેલી આ ભાગદોડ પર સીએમ યોગીએ પ્રતિક્રિયા આપી છે। આ દરમિયાન તેઓ ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા હતા। તમે જણાવ્યું કે લગભગ 30 લોકોના જીવ ગયા છે। આ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું। મારી સંવેદનાઓ બધા જ જીવ ગુમાવનાર લોકોના પરિવારોની સાથે છે। તેમને જીવ ગુમાવનારના જે પરિવારજનો છે તેમને 25-25 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી, તેમજ ન્યાયિક તપાસનો પણ આદેશ આપ્યો છે। આ ઘટનાની ન્યાયિક તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં જસ્ટિસ હર્ષકુમાર, ભૂતપૂર્વ ડીજી વીકે ગુપ્તા અને નિવૃત્ત આઈએએસ ડીકે સિંહની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરવામાં આવી છે। ન્યાયિક પંચ સમય મર્યાદામાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે। આ સંદર્ભે મુખ્ય સચિવ અને ડીજીપી પોતે પણ પ્રયાગરાજની મુલાકાત લેશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।